ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। શામળાજીના આદિવાસીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। જંગલ જમીનના કાયદાનો અમલ કરવા આવેદન। આદિવાસી અધિકાર અભિયાન નામની સંસ્થાની આગેવાનીમાં આવેદનપત્ર અપાયું। પ્રાંતિજના વડરાડ બાકરપુર વચ્ચે જીપ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત। જીપમાં સવાર બેને ગંભીર ઇજાઓ થતા 108 દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। ગીર સોમનાથના તલાલાની બજારો ખટમીઠી ખાખડીથી ધમધમી। તલાલા પંથકના કેસર કેરી માટે પ્રખ્યાત છે। કેસર કેરીના આગમનની છડી પુકારતી ખાખડીઓ। આજના મુખ્ય સમાચાર જોઈએ વિસ્તારથી। શામળાજીના આદિવાસીઓ દ્વારા જંગલ જમીનના કાયદાઓનો અમલ કરવામાં આવે તેનું આવેદનપત્ર અપાયું। અરવલ્લી જિલ્લામાં વન અધિકાર કાયદાનો નીતિ નિયમ મુજબ અમલવારી થતી ન હોવાની લાગણી સાથે આદિવાસી અધિકાર અભિયાન નામની સંસ્થાએ સચોટ અમલવારીની માંગ સાથે અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં જે જમીનનું ઓછું ક્ષેત્રફળ મંજૂર થયેલ છે તેઓએ રિવિઝન અરજી કરેલ છે તેની સુનાવણી તાકીદે કરવામાં આવે। ખેડાણવાળી જમીન પર જીપીએસસીની માપણી કરી જેટલું ખેડાણ હોય અને કબજો ભોગવટો હોય એટલી જમીન 10 એકરની મર્યાદામાં આપવામાં આવે। સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા જે જમીન માપણી માટે જે એજન્સીને કામ સોંપવામાં આવેલ છે તે સરકારી માપણી તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે। આદિવાસી અધિકાર અભિયાન દ્વારા અપાયેલા આવેદનપત્રથી નજીકના દિવસોમાં આદિવાસીઓમાં જમીન અંગેના પ્રશ્નનો હલ થાય તેવું અસરગ્રસ્તો ઈચ્છી રહ્યા છે। અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીસી ન્યૂઝ અરવલ્લી। મારું નામ ગોવાભાઈ ઉકાભાઈ રાઠોડ છે, આદિવાસી મહાસભા ગુજરાતનો કન્વીનર છું। આજ અમે અરવલ્લી જિલ્લામાં અહીંયા ભિલોડા, મેઘરજ, મોડાસાના અલગ અલગ ગામોના આદિવાસી ભાઈઓ અને બહેનો વન અધિકાર કાયદાની અમલવારી થાય એ માટે થઈને રેલીના સ્વરૂપે 1000થી વધારે દાવેદારો મળ્યા છે। કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। મુખ્ય જે માંગણી છે એ છે કે જેટલા બી દાવા મંજૂર થયા છે એ દાવામાં સરકારે ઇરાદાપૂર્વક આદિવાસીઓને અન્યાય કરીને ક્ષેત્રફળ ઓછું મંજૂર કરેલ છે। જ્યારે આદેશપત્ર આપવામાં આવ્યું છે ત્યારે એવું કીધેલું કે ભાઈ શરત નંબર 1 પ્રમાણે જ્યારે જેટલી માપી કબજો હશે એ 10 એકરની મર્યાદામાં મંજૂર કરીશું, પણ આદેશપત્ર આપ્યા એ આખી પૂર્વ પટ્ટીમાં દરેક જગ્યાએ આદિવાસીઓ સાથે સૌથી મોટો વિશ્વાસઘાત કર્યો છે અને એ માંગ સાથે અમે આવ્યા છે અને આખી પૂર્વ પટ્ટીમાં આવી રીતે અમે ધરણા રેલીનો કાર્યક્રમ કરવાના છે। પ્રાંતિજ વડરાડની બાકરપુર વચ્ચે જીપ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતા જીપમાં સવાર બેને ગંભીર ઇજાઓ થતા 108 દ્વારા હિંમતનગર સારવાર અર્થે ખસેડાયા। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તલોદ હરસોલ રોડ પર હરસોલ સાઈડથી આવતી જીપ અને ટ્રેક્ટર વચ્ચે ધડાકા સાથે ગમખ્વાર અકસ્માત થતા જીપમાં સવાર બેને ગંભીર ઇજાઓ પહોંચતા તેમણે 108માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। વિશેષ વિગત અનુસાર પ્રાંતિજ નવાબકરપુર વડરાડ વચ્ચે ટ્રેક્ટર અને જીપ વચ્ચે ગંભીર અકસ્માત થતા જીપની આગળનો ભાગ કૂચડો થઈ ગયો હતો, જ્યારે જીપમાં સવાર રતનભાઈ ડામોર ઉંમર વર્ષ 30 અલવર રાજસ્થાન તથા વિક્રમભાઈ કટારા ઉંમર વર્ષ 21 ખાર ડુંગરપુર બંને વ્યક્તિઓને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી। ત્યારે આજુબાજુમાં રહેતા લોકો તથા અવરજવર કરતા લોકો દોડી આવ્યા હતા અને 108ને ફોન કરતા 108 તાત્કાલિક ઘટના સ્થળે આવી ઇજાગ્રસ્તોને પ્રાંતિજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પહોંચાડ્યા હતા, જ્યારે ત્યાંથી વધુ સારવાર અર્થે હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે અકસ્માતને લઈ ટ્રાફિકની પરિસ્થિતિ સર્જાઈ હતી, ત્યારે પ્રાંતિજ પોલીસને પણ સમાચાર મળતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ટ્રાફિક ખડવો કર્યો હતો।
અહેવાલ સંજય રાવલ સાથે એબીસી ન્યૂઝ પ્રાંતિજ। ગીર સોમનાથના કેસર કેરી માટે પ્રખ્યાત એવા તલાલાની બજારો કટમીઠી ખાખડીથી ધમધમી રહી છે, તેમજ કેસર કેરીનો રેકોર્ડ પાક થાય તેવી શક્યતા। ગીર સોમનાથના તલાલાની બજારો ખટમીઠી ખાખડીથી ધમધમી રહી છે અને આ વર્ષે કેસર કેરીનો રેકોર્ડ પાક થાય તેવી સંભાવના છે, જેના કારણે ચાહક વર્ગમાં ખુશી જોવા મળી રહી છે। વિશેષ વિગત અનુસાર જગતના ગાંઠે વળગેલી કેસર કેરીના આગમનના મહિના નજીક આવી રહ્યા છે, ત્યારે ગીર સોમનાથના તલાલા ગીર વેરાવળ સહિતના વિસ્તારની બજાર નાની નાની કેરીઓ એટલે કે ખાખડીથી છલકાઈ રહી છે। આંબામાં મોર બંધાયા પછી સોપારી જેવી કેરી થાય છે, તેને ખાખડી કહેવાય છે। માર્કેટમાં વેચાતી ખાખડીએ આંબા ઉપરથી કેરી બનતા પહેલાનું ફળ છે, જે ખરી પડે છે તે ખાખડી કહેવાય છે। આ ખાખડીનો શરૂઆતનો ભાવ 400 રૂપિયા કિલો હોય છે, ધીમે ધીમે ઘટતો જાય છે અને હાલ 30 રૂપિયા કિલો મળે છે, જેનાથી ખરીદદારને પણ પરવડે છે। આ ખાખડીમાંથી અથાણું, પાવડર, આમચૂર અને ખટમીઠો સંભારો બને છે। કેસર કેરીનું આ વખતે રેકોર્ડ ઉત્પાદન થવાના સંકેતો મળી રહ્યા છે। હાલના તમામ સાનુકૂળ સંજોગોને જોતા કેસર કેરી માટે આ વર્ષે સાનુકૂળ હવામાન રહ્યું છે। આ વિસ્તારના મોટા ભાગના બગીચાઓમાં 80 થી 100% ફાલ લાગ્યો છે। ચાલુ વર્ષ દરમિયાન 30% વૃદ્ધિ થવાની ધારણા છે। તલાલા વિસ્તારમાં 100 કેરીના વૃક્ષોમાં 100% ફ્લાવરિંગ છે। સાનુકૂળ હવામાનને કારણે 4 વર્ષ બાદ સૌથી મોટું ઉત્પાદન થવાની સંભાવનાઓ છે। અહેવાલ મિતેશ પરમાર સાથે એબીસી ન્યૂઝ ગીર સોમનાથ। હું ગીર સોમનાથ જિલ્લાના રમરેચી ગામના તાળા તાલુકાનો એક બાગાયતી ખેડૂત છું। ગફારભાઈ કુરેશી બાગની નામે મારું જે બાગ છે એ જગવિખ્યાત છે। કેસર કેરી એટલે ગીરની, ગુજરાતની અને ભારતના શિખરો સર કરી જનારી કોઈ જો કેરી ઉપલબ્ધ હોય ગુજરાતમાં તો એ કેસર કેરી છે। કેસર કેરીની સિઝનની ખાખડી એટલે કે નાના નાના મરવા જે ફ્રેશ તાજા ખાઈ શકાય એ ખાખડીની સિઝન શરૂ થઈ ચૂકી છે। આંબામાં ખાખડીઓ લહેરાઈ રહી છે અને હું એ માનું છું કે કદાચ 2 મહિના પછી કેસર કેરીનો સુગંધિત સ્વાદ અને ટેસ્ટ દેશના લોકોને ખાવા મળશે અને લોકો કેસર કેરી ખાતા અચકાશે નહીં અને કેસર કેરીને જગ વિખ્યાત કરશે। એવી કેસર કેરીનો આ વખતે પાક તો કમસે કમ 60% હું ગણી શકું, કેમ કે આ વખતે પ્રતિકૂળ વાતાવરણને કારણે, હવામાનને કારણે જે આંબાવાડિયામાં મોર નથી બેઠા, તેમાં કેરી નથી થઈ, એમાં ખાખડી નથી થઈ, ખેડૂતોને થોડી નુકસાન પણ થઈ છે। પણ 60% આંબાવાડિયા એટલા સરસ મજાના ફૂટ્યા છે અને જે આંબાવાડિયા કુદરતના ક્રમ પ્રમાણે ફૂટ્યા છે એમાં જે ખાખડી લાગી છે, કેરી લાગી છે એ કુદરતના ક્રમ પ્રમાણે લાગી છે। સૌથી વધારેમાં વધારે લોકોને રોવાનો વારો ત્યાં આવ્યો છે કે જેઓ વર્ષોથી કેમિકલ પેસ્ટિસાઇડનો ઉપયોગ કરી રહ્યા છે જે આંબાવાડિયાની અંદર, એ આંબાવાડિયા એક તો પ્રતિકૂળ વાતાવરણને કારણે અને નિયમિતતા ચૂકી ગયા છે, કુદરતનો ક્રમ એમાં ચૂકી ગયા છે, એટલે નિયમિત એમાં ફળ નથી લાગ્યા અને નિયમિત એમાં મોર નથી લાગ્યો। જે ખરેખર તો સારી ખેતી કરે છે, જે કુદરતના ક્રમ પ્રમાણેની ખેતી કરે છે, સેન્દ્રીય ખેતીથી ખેતી કરે છે અને જ્યાં પાણી સારું એવું ઉપલબ્ધ છે ત્યાં આ વખતે સરસ મજાની 60% કેસર કેરી પાકશે અને ગીરના ખેડૂતો એનો સારો ભાવ લઈ શકશે। અને જ્યારે મોર ખૂબ બેઠા હતા ત્યારે તો લોકોને એમ હતું કે આ વખતે કેરી બહુ સસ્તી ખાવા મળશે, પણ એવું પ્રતિકૂળ વાતાવરણ પણ આવ્યું કે જેથી આંબાવાડિયાના ઘણા મોર સૂકી પડ્યા, ખરી પડ્યા, એને હિસાબે 60% પાક રહ્યો છે। ખેડૂતોને પણ
સારી એવી કેરી વ્યાજબી ભાવથી મળી શકશે એવી આશા રાખીએ છીએ અને ગુણવત્તાવાળી કેરી ખાનારાઓને મળે એમ પણ હું ખેડૂત તરીકે અમારા ખેડૂત ભાઈઓને રિક્વેસ્ટ કરું છું કે ગુણવત્તામાં ક્યારેય બગાડ નહીં કરતા, ગુણવત્તાવાળી કેરી પકાવજો, ગુણવત્તાવાળા ભાવ લેજો અને આપણે પૈસા માગવાનો અધિકાર છે પણ સામે ખરીદનારને ગુણવત્તા માગવાનો અધિકાર છે. આપણી કેસર કેરી જ્યારે આપણે ગુણવત્તા સબર પેદા કરીને આપણે ખાવા વાળા લોકોને આપશું, એને સંતોષ આપશું. મારું નામ વિજયભાઈ પાઠક છે, બરોબર. અને હું અહીંયા અત્યારે આ કેસર કેરીની ખાખડી લેવા આવ્યો છું, બરોબર. કેસર કેરી આ ખાખડી અત્યારે એટલી બધી બજારમાં આવી ગઈ છે જેની લોકો આતુરતાથી રાહ જોતા હતા અને અત્યારે સૌને પરવડે એવી આ ખાખડી કે જે અમારી ગીરની ઓળખાણ છે, બરોબર. દેશ વિદેશમાં ખાખડી સાથે ખાખડી સપ્લાય થાય છે અને કેરી પણ સપ્લાય થાય છે, બરોબર. એટલે છેલ્લા ઘણા સમયથી ખાખડી બજારમાં આવી ગઈ છે અને સૌને પરવડે એવી છે. મીનાબેન અજયભાઈ તન્ના. ખાખડી અમારે અહીંયા બહુ જ સરસ આવે છે. તાલાડામાં કેસર કેરી વખણાય છે અને ખાખડી અમે અત્યારે સંભારા અથાણા તરીકે ઉપયોગ કરીએ છીએ અને 15 દિવસ પછી અથાણામાં ઉપયોગ આવશે. અને અત્યારે મેં કાચી બધી સુધારીને બહુ જ તાલાડામાં ખાઈએ છીએ બધાને અને ખાખડી અમારી ફેવરિટ વસ્તુ છે. અત્યારે બહુ જ આનંદ આવે છે અને ખાખડી પણ અત્યારે સસ્તી થઈ છે. પહેલાં બહુ જ ભાવ હતો, અત્યારે થોડીક સસ્તી થઈ છે એટલે 20 રૂપિયા 30 રૂપિયાની કિલો છે અને અત્યારે બધા ખાઈ શકે છે. પહેલાં અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણા યોજી મનરેગા યોજનામાં વધુ નાણાં ફાળવાય તેવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું. અરવલ્લી જિલ્લાના વડામથક ખાતે આજે જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાજપની નીતિઓ સામે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજી સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ભાજપની સંકુચિત માનસિકતા ધરાવતી રાજ્ય સરકારે અન્ન સુરક્ષા અધિકાર કાયદાનો અમલ ન કરીને 54% પરિવારો એટલે કે 3.25 કરોડ નાગરિકોને અન્ન સુરક્ષા અધિકારથી વંચિત રાખ્યા છે. સાથે સાથે મનરેગા યોજના અંતર્ગત મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આ યોજના અંતર્ગત વર્ષ 2014-15માં નાણાં ફાળવવામાં મોટા પાયે વર્તમાન સરકાર કેન્દ્ર સરકારે ઘટાડો કર્યો છે. છેલ્લા 19 મહિનામાં કેન્દ્ર સરકારના શાસન મનરેગા અંતર્ગત જાણી જોઈને કામગીરીમાં ઢીલાસ દાખવવામાં આવી રહી છે. ભાજપ સરકારની નીતિ ગરીબ વિરોધી જન વિરોધી છે તે સ્પષ્ટ થાય છે તેવા અનેક આક્ષેપ સાથે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીસી ન્યૂઝ અરવલ્લી. યુપીએ સરકાર વખતે દેશના ગરીબમાં ગરીબ માણસને પણ રોજીરોટી મળી રહે તે અંતર્ગત આપણા માનનીય મનમોહન સિંઘે આ મનરેગા યોજના મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજના એટલા માટે શરૂ કરી હતી કે દેશના ગરીબમાં ગરીબ માણસને પણ રોજીરોટી મળી રહે. પણ આ છેલ્લા સમયથી ગત વર્ષથી આપ જાણો છો ત્યાં સુધી ભાજપની સરકારે મનરેગાની અંદર ઓછામાં ઓછા નાણાં ફાળવ્યા અને જે રાજ્યો જે ભાજપ શાસિત છે ત્યાં મનરેગાની ખૂબ જ વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે. દેશની અંદર કોઈપણ વ્યક્તિને કેરોસીન અન્ન ચોખા આ બધું મળી રહે તે માટે ખાસ સુરક્ષા બિલનો અમલ પણ આ સરકાર પૂરેપૂરી કરતી નથી. આપ સૌ જાણો છો તેમ 54% સરકારે કાપ મૂક્યો છે અંદર સુરક્ષા બિલની અંદર. તે અંતર્ગત અમારે આ પ્રજાના પ્રશ્નોને વ્યાચા આપવા માટે અમે કોંગ્રેસ પાર્ટી વતીથી આજે કલેક્ટર કચેરી ધરણા યોજી અને અમારા સર્વે આગેવાન મિત્રો ઉપસ્થિત રહી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને પ્રજાના આ માંગ અમારો અવાજ બુલંદ થાય અને પ્રજામાં આ માંગ સંતોષાય તેવો અમારી સૌની લાગણી. विरोधी ये सरकार नहीं चलेगी, नहीं चलेगी. भाजप तेरी दादागिरी नहीं चलेगी, नहीं चलेगी. भाजप तेरी भ्रष्टाचार विरोधी सरकार नहीं चलेगी, नहीं चलेगी. भ्रष्टाचार विरोधी सरकार नहीं चलेगी, नहीं चलेगी. ગીર સોમનાથમાં 2 વાહન ચોરો 4 રિક્ષા અને 4 બાઇક સાથે ઝડપાયા. આમ પોલીસને વધુ એક સફળતા મળી તેમજ હજી વધુ વાહનો પકડાય તેવી શક્યતા. ગીર સોમનાથ પોલીસ અધિક્ષક શ્રી એન મુન્યા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર નકુમ સાહેબની સૂચનાથી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એચ ઠાકર સાહેબના માર્ગદર્શન હેઠળ
વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે. જાડેજા તથા એએસઆઈ બીએમ ભાલિયા, પોલીસ હેડ કોન્સ જાવેદભાઈ કુરેશી, સલીમભાઈ નરેન્દ્રભાઈ નાઓએ તાજેતરમાં ગુજરાત હાઈ એલર્ટ સંદર્ભે કોમ્બિંગ નાઇટ તથા વાહન ચેકિંગ હાથ ધરેલ હોય, જે કોમ્બિંગ દરમિયાન પોલીસ કોન્ફરન્સ સલીમભાઈ હાજીભાઈને મળેલ ચોક્કસ બાતમીના આધારે ગત તારીખ 8/3/2016ના રાત્રિના બંદર વિસ્તારમાંથી એક છકડો રિક્ષા સાથે શંકાસ્પદ હાલતમાં બે ઇસમો અમીરશાહ મોહમ્મદશાહ બાનવા રહે ગુલિસ્તાન સોસાયટી વેરાવળ તથા બે હસન આલમ શેખ રહે વેરાવળ વાળા ને પકડીને પાડી સીઆરપીસી 41(1)D મુજબ કાર્યવાહી હાથ ધરેલ અને મજકૂર બંને આરોપોની પૂછપરછ દરમિયાન તેઓએ તથા તેમના મિત્ર ફારૂક વાડલા તેમજ સુફિયાન બાપુ રહે વેરાવળ વાળાએ ભેગા પડી વેરાવળ પાટણ તથા સુત્રાપાડા તાલુકાના જુદા જુદા વિસ્તારમાંથી છકડો રિક્ષા તથા મોટરસાયકલની ચોરી કરેલ હોવાની કબૂલાત આપતા બંને ઇસમો પાસેથી નીચે મુજબના 4 મોટરસાયકલ તથા 4 છકડો રિક્ષા મળી કુલ 8 વાહનો કિંમત ₹3,70,000 નો મુદ્દામાલની ચોરી કરેલ હોય, જે કબજે કરવામાં આવેલ છે, જ્યારે અન્ય કબજે કરાયેલ વાહનોના માલિકોનો સંપર્ક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે અને બાકી રહેતા આરોપીને પકડવા તજવીજ હાથ ધરેલ છે. અહેવાલ મિતેશ પરમાર સાથે એબીસી ન્યૂઝ ગીર સોમનાથ. ગત તારીખ 8મી માર્ચના રોજ જ્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં હાઈ એલર્ટ ચાલતું હોય ત્યારે અમારે કોમ્બિંગ જે હાથ ધરવામાં આવેલ, વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલ, એ દરમિયાનમાં અમારા પીઆઈ શ્રી ઠાકર સાહેબ તથા ડી સ્ટાફ પીએસઆઈ જાડેજા સાહેબ અને સમગ્ર ડી સ્ટાફ આ ચેકિંગ દરમિયાનમાં એમને એક શંકાસ્પદ હાલતમાં બે વ્યક્તિ છકડો રિક્ષા સાથે મળી આવેલા. ત્યારબાદ એ બંને વ્યક્તિ, એમાં એકનું નામ છે અમીરશાહ અહમદશાહ બાનવા અને બીજાનું નામ છે હસન આલમ શેખ, બંને રહે વેરાવળ. આ બંનેને મળી આવતા એમના આગવી ઢબે પૂછપરછ કરતા તેમની પાસેથી 4 છકડો રિક્ષા અને 4 બાઇક એ મળી આવેલ છે, જે અમે રિકવર કરેલ છે અને આ બંને આરોપીને અટક કરી અને ધોરણસરની કાર્યવાહી કરેલ છે અને આગળના જે આરોપીઓ જે પકડવાના બાકી છે એને પકડવાની તજવીજ ચાલુ છે. ટોટલ જે મુદ્દામાલ જે છે એમાં 4 છકડો રિક્ષા છે અને 4 બાઇક છે અને એમાં ટોટલ મુદ્દામાલ જે 3,70,000 નો થાય છે અને આ તમામ અમે રિકવર કરેલ છે અને એમાં અગાઉ વેરાવળ સિટીમાં 4 જે ગુનાઓ નોંધાયેલા એ પણ ડિટેક્ટ થઈ ગયા છે. પૂછપરછ ચાલુ છે એટલે કદાચ વધુ સભ્યો બહાર આવે એવી પરિસ્થિતિ છે. આરોપી જે છે બંને વેરાવળના છે અને અમને પૂછપરછ દરમિયાનમાં ખ્યાલ આવ્યો કે આ પ્રવૃત્તિ એ થોડાક સમયથી કરતા હતા. મોડાસામાં 150 લારીવાળાઓ હડતાલ પર, તેમજ પાલિકા દ્વારા યોગ્ય જગ્યા ફાળવાય તેવી માંગ ઉઠી. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાના માર્ગો પર શાકભાજી, ફળફળાદી અને અન્ય પરચુરણ સામાન વેચતા લારીવાળા દ્વારા દબાણો કરાતા ટ્રાફિકની સમસ્યા વકરી હોવાના કારણો દર્શાવી મોડાસા નગરપાલિકાએ લારીઓ હટાવી દીધી છે. યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા વિના આ લારીઓ વાળાઓને હટાવતા લોકોની રોજગારી છીનવાઈ જાય તેવા સંજોગો પેદા થતા આ લારીવાળાઓએ ચોક્કસ મુદતની હડતાળનું શસ્ત્ર ઉગામતા ચકચાર મચી ગયો છે. વિશેષ વિગત અનુસાર મોડાસા પાલિકા વિસ્તારમાં બસ સ્ટેશનથી ડીપ વિસ્તારમાં મેઇન બજાર રોડ, માલપુર રોડ વિસ્તારમાં
લારીઓ વાળાઓને હટાવી પાલિકાએ અપૂરતી વૈકલ્પિક વ્યવસ્થા ફાળવીને તમામ લારીવાળાઓ સાથે અન્યાય કર્યો છે, ત્યારે રોજગારીના પ્રશ્ન પણ ઊભો થઈ રહ્યો છે। આવા સંજોગોમાં પાલિકા તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા નહીં કરાય તો આગામી દિવસોમાં વધુને વધુ આશ્ચર્યજનક કાર્યક્રમો આપી હડતાલ ચાલુ રાખવામાં આવશે। શાકભાજીની લારીઓ દ્વારા આ હડતાલ લાંબા સમય સુધી ચાલુ રહેશે। જો શહેરમાં શાકભાજી અદ્રશ્ય થઈ જાય તેવા દિવસો આવે તો નવાઈ પામવા જેવું નહીં હોય। સાથે આ મામલે પાલિકા દ્વારા જણાવાયું છે કે લારીવાળા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે। અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીસી ન્યૂઝ અરવલ્લી। મોડાસા ખાતેની ભાજપની નગરપાલિકાએ મોડાસાના તમામ લારી ગલ્લાવાળાઓને હટાવીને તેમને બેકાર બનાવી દીધા છે। ગઈ દિવાળી ઉપર પણ આ જ રીતે કર્યું હતું અને લારી ગલ્લાવાળાઓને બેકાર બનાવીને તેમની રોજીરોટી છીનવી હતી। ભાજપની નગરપાલિકા વિકાસની વાતો કરે છે, ગરીબ માણસોની વાતો કરે છે, પણ આ હોળીના તહેવાર ઉપર આ નગરપાલિકાએ લારી ગલ્લાવાળાઓને હટાવીને રોજીરોટી વગરના કર્યા છે અને એની સામે નગરપાલિકાની સામે કલેક્ટરશ્રીને આવતીકાલે રેલી કરીને આવેદનપત્ર આપવામાં આવશે અને અમારી માગણીઓ મૂકવામાં આવશે। કલેક્ટરશ્રીને સત્તા છે કે મોડાસા શહેરની અલગ અલગ જગ્યાએ તમામ લારી ગલ્લાઓને જગ્યા ફાળવે એવી અમારી વિનંતી છે। આવતીકાલે લારી ગલ્લાવાળાઓની રેલી કરી અને તબક્કાવાર આગામી લડતનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે। આજે આ મીટિંગ કર્યા પછી આવતીકાલે 1 વાગે રેલી કરીને આપણે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા મોડાસા નગરપાલિકા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે, જે બાબત ધ્યાને લઈ અને નગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી અને જે રોડ ઉપર શાકભાજીની લારી, ફ્રૂટની લારીઓવાળા હતા એ લોકો ટ્રાફિકને વધારે અડચણરૂપ હતા, જેથી એ લોકોને દૂર કરવામાં આવેલ છે, પરંતુ દૂર કર્યા પછી પણ એ લોકો બેકાર ના થાય એ માટે નગરપાલિકાએ તેમની વૈકલ્પિક વ્યવસ્થાની પણ વ્યવસ્થા કરેલ છે અને સહકારી જીનની જગ્યા પાસે એ લોકોની વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે। જેલ મુક્ત થઈ માદરે વતન પહોંચતા પરિવારો ભાવુક બન્યા। પાકિસ્તાન દરિયાઈ જળસીમા પાસેથી કેદ થયેલા 86 માછીમારો આજે પાકિસ્તાન જેલમાંથી મુક્ત થઈ પોતાના બસ દ્વારા માદર વતને આવી પહોંચતા પાકિસ્તાન દરિયાઈ જળસીમા પાસેથી કેદ થયેલા 86 માછીમારો આજે પાકિસ્તાન જેલમાંથી મુક્ત થઈ પોતાના બસ દ્વારા માદરે વતન આવી પહોંચતા તેમના પરિવારોમાં આંસુનો દરિયો છલકાયો હતો અને પરિવારો સાથે મિલન થતા હૃદયદ્રાવક ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। મોટાભાગના માછીમારો 1 થી 1.5 વર્ષથી પાકિસ્તાનની જેલમાં હતા। અહેવાલ નીતિશ પરમાર સાથે એબીસી ન્યૂઝ ગીર સોમનાથ। જગદીશ ચંદેલ, અસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ ફિશરીઝ, વેરાવલ। પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા માછીમારી કરતા માછીમારોને દરિયામાંથી પકડી લઈ જઈ જેલમાં ઉડેલ એમને મુક્ત કરતા 86 માછીમારોને મુક્ત કરેલ, જે આજે માદરે વતન આવી ગયેલ છે। એમાં અમારી ગુજરાત મત્સ્યોદ્યોગ ખાતાની ટીમ દ્વારા
તેઓને ટ્રેન મારફતે વડોદરા અને વડોદરાથી બસ સરકારશ્રીએ વ્યવસ્થા કરેલ, જેનાથી એ લોકો માદરે વતન પહોંચેલા છે. માદરે વતનનું વાતાવરણ ખૂબ જ ઉત્સાહ, હર્ષોલ્લાસ અને એમના મા બાપો અને એમના પતિ પત્ની બાળકોમાં હર્ષના આંસુ વહી રહેલ છે. ખૂબ જ આનંદમય વાતાવરણમાં પસરી ગયેલ છે અને એ લોકોએ જે જેલમાં યાતના ભોગવી એમને ગુજરાત સરકારે ખૂબ જ અથાગ પ્રયત્નો કરીને એમને છોડાવેલ છે અને આજે એ લોકો માદરે વતન આવતા ખૂબ જ આનંદ અનુભવેલ છે. અત્યાર સુધી હજુ સુધી પાકિસ્તાન જેલમાં 400 જેટલા આસપાસ માછીમારો હજુ જેલમાં છે. એમને પણ છોડાવવાની કાર્યવાહી ચાલુ છે. ટૂંક સમયમાં 21 તારીખ સુધીમાં લગભગ 81 માછીમારો પાછા માદરે વતન આવશે. કેટલા મહિના થયા હતા તમે અને કઈ બાજુથી તમે પકડ્યા હતા? તમને ઓર્ડર તો બરોબર. કઈ બાજુ ગયા હતા? જખો બાજુ ગયા હતા? કઈ બાજુ? ત્યાં શું કરાવતા? મુસાફર કરાવતા અને ત્રાસ આપતા? કઈ કરતા? મારતા? કઈ જમવામાં શું આપતા? કેટલી રોટલી આપતા? રોજ 5 રોટલી. પછી બીજું દાળ, પછી ચા પાણી કઈ અને બીજું કઈ કામ ન કરાવતા? હવે શું કરવું છે? માછીમારી જ કરવી કે ખેતીવાડી કરવી કે શું કરવું? શું કરવું? સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. શામળાજીના આદિવાસીઓ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું. જંગલ જમીનના કાયદાનો અમલ કરવા આવેદન. આદિવાસી અધિકાર અભિયાન નામની સંસ્થાની આગેવાનીમાં આવેદન પત્ર અપાયું. પ્રાંતિજના વડરાડ બાકરપુર વચ્ચે જીપ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત. જીપમાં સવાર 2 ને ગંભીર ઇજાઓ થતા 108 દ્વારા સારવારથી ખસેડવામાં આવ્યા. ગીર સોમનાથના તલાલાની બજારો ખટમીઠી ખાખડીથી ધમધમી. તલાલા પંથકના કેસર કેરી માટે પ્રખ્યાત છે. કેસર કેરીના આગમનની છડી પુકારતી ખાખડીઓ. આ હતા આજના એબીસી ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો એબીસી ન્યૂઝ. નમસ્કાર.